જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય. કેમ છો બધા? તો આજે આપણે વિદ્યા એકાદશીનું મહાત્મય સાંભળીશું કે યુધિષ્ઠિરે પૂછ્યું કે વાસુદેવ, મહાવદ પક્ષના કયા નામની એકાદશી હોય છે? કૃપા કરીને મને જણાવશો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે એકવાર નારદજીએ કમળના આસન ઉપર બિરાજમાન થનાર બ્રહ્માજીને પ્રશ્ન કર્યો કે સુરશ્રેષ્ઠ, મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિદ્યા નામની એકાદશી હોય છે, કૃપયા તેના પુણ્યનું વર્ણન કરશો. બ્રહ્માજીએ કહ્યું કે નારદ, સાંભળો, હું એક ઉત્તમ કથા સંભળાવું છું જે પાપોને દૂર કરનારી છે. આ વ્રત ઘણું જ પ્રાચીન, પવિત્ર અને પાપનાશક છે. આ વિદ્યા નામની એકાદશી રાજાઓને વિજય પ્રદાન કરે છે. ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષને માટે વનમાં ગયા અને ત્યાં પંચવટીમાં સીતા અને લક્ષ્મણની સાથે રહેવા લાગ્યા. ત્યાં રહેવાના સમયે રાવણે ચપળતાપૂર્વક વિદ્યાત્મા શ્રી રામની તપસ્વીની પત્ની સીતાનું હરણ કરી લીધું. એ દુઃખથી શ્રી રામ વ્યાકુળ થઈ ગયા અને એ સમયે સીતાની શોધ કરતા રહીને તેઓ વનમાં ફરવા લાગ્યા. થોડે દૂર જવાથી તેમને જટાયુ મળ્યા, જેમનું આયુષ્ય પૂરું થઈ ચૂક્યું હતું. ત્યારબાદ તેમણે વનમાં કબંધ નામના રાક્ષસનો વધ કર્યો. પછી સુગ્રીવ સાથે તેમની મિત્રતા થઈ. તે પછી શ્રી રામને માટે વાનરોની સેનાને એકઠી થઈ અને હનુમાનજીએ લંકાના ઉદ્યાનમાં જઈને સીતાજીના દર્શન કર્યા અને તેમને રામની ચિહ્ન સ્વરૂપ મુદ્રિકા આપી. આ તેમણે મહાન પુરુષાર્થનું કામ કર્યું હતું. ત્યાંથી પાછા ફરીને તેઓ શ્રી રામચંદ્રજીને મળ્યા અને લંકાના બધા સમાચાર તેમને આપ્યા. હનુમાનજીની વાત સાંભળીને શ્રી રામે સુગ્રીવની અનુમતિ લઈ લંકા તરફ જવાનો વિચાર કર્યો અને સમુદ્રને કિનારે પહોંચીને તેમણે લક્ષ્મણને કહ્યું કે સુમિત્રા નંદન, કયા પુણ્યથી આ સમુદ્રને પાર કરી શકાય છે? આ અત્યંત અગાધ અને ભયંકર જળ જંતુઓથી ભર્યો છે. મને એવો કોઈ ઉપાય નથી દેખાતો જેનાથી આને સહેલાઈથી આપણે પાર કરી શકાય. લક્ષ્મણ બોલ્યા, મહારાજ, આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ છો. આપનાથી શું છૂપવું છે? અહીંયા દ્વીપની અંદર બકદાલભ્ય નામના મુનિ રહે છે. અહીંયાથી અડધા યોજન દૂર તેમનો આશ્રમ છે. રઘુનંદન, એ પ્રાચીન મુનીશ્વરની પાસે જઈ અને તેમનો આનો ઉપાય પૂછી જુઓ. લક્ષ્મણની આ ઘણી સુંદર વાત સાંભળીને શ્રી રામચંદ્રજી મહામુનિ બગદાલભ્યને મળવાને માટે ગયા. ત્યાં પહોંચીને તેણે મસ્તક નમાવીને મુનિને પ્રણામ કર્યા. મુનિ તેમને જોતાં જ ઓળખી ગયા કે આ પુરાણ પુરુષોત્તમ શ્રી રામ છે, જેઓ કોઈ કારણવશ માનવ શરીરમાં અવતાર લીધો છે. તેમના આવવાથી મહર્ષિને ઘણી પ્રસન્નતા થઈ. તેમણે પૂછ્યું કે શ્રી રામ, આપનું કેવી રીતે અહીંયા આગમન થયું? શ્રી રામ બોલ્યા, બ્રહ્મન, આપની કૃપાથી રાક્ષસો સહિત લંકાને જીતવાને માટે સેનાની સાથે સમુદ્રના કિનારે આવ્યો છું. મને હવે જેવી રીતે સમુદ્ર પાર કરી શકાય તે ઉપાય બતાવો. મારા પર કૃપા કરો. બગદાલભ્યએ કહ્યું કે શ્રી રામ, મહા માસના કૃષ્ણ પક્ષમાં જે વિદ્યા નામની એકાદશી હોય છે, તેનું વ્રત કરવાથી આપનો વિજય થશે. નક્કી જ આપ પોતાની વાનર સેનાની સાથે સમુદ્રને પાર કરી લેશો. રાજન, આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો. 10મીનો દિવસ આવવાથી એક કળશ સ્થાપિત કરવો. તે સોના, ચાંદી, તાંબા તથા માટીનો પણ હોઈ શકે છે. તે કળશને પાણીથી ભરીને તેમાં પલ્લવ નાખી દેવા. તેના ઉપર ભગવાન નારાયણના સ્વર્ણમય વિગ્રહની સ્થાપના કરવી. પછી એકાદશીના દિવસે સવારે સ્નાન કરવું. કળશને ફરીથી સ્થિરતાપૂર્વક સ્થાપિત કરવો. માળા, ચંદન, સોપારી તથા નાળિયેર વગેરે દ્વારા વિશેષ રૂપે તેનું પૂજન કરવું. કળશની ઉપર સપ્તધાન્ય અને જવ રાખવા. ગંધ, ધૂપ, દીપ અને જાત જાતના નૈવેદ્યથી પૂજન કરવું. કળશની સામે બેસીને આખો દિવસ ઉત્તમ કથા, વાર્તા વગેરે દ્વારા પસાર કરવો અને રાત્રે પણ ત્યાં જાગરણ કરવું. અખંડ વ્રતની સિદ્ધિને માટે ઘીનો દીપક પ્રગટાવો. પછી દ્વાદશીના દિવસે સૂર્યોદય થવાથી એ કળશને કોઈ જળાશયની નજીક
નદી, ઝરણું કે તળાવના કિનારે લઈ જઈ અને સ્થાપિત કરવો અને તેની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશને વેદ વેદતા બ્રાહ્મણને માટે દાન કરી દેવું. મહારાજ, કળશની સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ. શ્રી રામ, આપ પોતાના યુદ્ધપતિઓની સાથે આ જ વિધિથી પ્રયત્નપૂર્વક વિદ્યાનું વ્રત કરજો. આનાથી આપનો વિજય થશે. બ્રહ્માજી કહે છે કે નારદ, આ સાંભળી શ્રી રામચંદ્રજીએ મુનિના કહ્યા મુજબ એ સમયે વિદ્યા એકાદશીનું વ્રત કર્યું. એ વ્રત કરવાથી શ્રી રામચંદ્રજી વિજય થયા. તેમણે સંગ્રામમાં રાવણને માર્યો, લંકા પર વિજય મેળવ્યો અને સીતાને પ્રાપ્ત કર્યા. દીકરા, જે મનુષ્ય આ વિધિથી વ્રત કરે છે તેમને આ લોકમાં વિજય મળે છે અને તેમનો પરલોક પર અક્ષય બની રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર, આ કારણે વિદ્યાનું વ્રત કરવું જોઈએ. આ પ્રસંગને વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. તો આ હતી વિદ્યા એકાદશીની વ્રત કથાનો મહિમા. તો આપ જરૂરથી સાંભળજો અને જો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.